જય જગન્નાથ। આજે ભક્તિ અને આસ્થાનો મહાસાગર હિલોળા લઈ રહ્યો છે। અમદાવાદની આજે 149મી રથયાત્રાનો ઉત્સાહ ચરમસીમા પર છે, જ્યાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળી ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે। ત્યારે ચાલો આ દિવ્ય રથયાત્રાના પ્રત્યક્ષ દર્શન કરી અને હાલ ભગવાનના રથ ક્યાં પહોંચ્યા અને કેવો માહોલ છે તે જાણીએ। ભગવાનનો રથ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, ત્યારે આપણે અમારા સંવાદદાતા મયુર સાથે વાત કરીશું। મયુર, દરિયાપુરમાં હાલ કેવો માહોલ છે, કેવી તૈયારી ભગવાનના આગમનની અને કેવી સુરક્ષા? જી બિલકુલ, અત્યારે જણાવી દો કે આ દરિયાપુર વિસ્તાર છે, દરિયાપુર પ્રેમ દરવાજાનો આ વિસ્તાર છે। થોડી જ વારમાં ગજરાજનું અહીંયા આગમન થશે અને તેની આતુરતાથી જે ભાવિ ભક્તો છે તે રાહ દેખી રહ્યા છે। આમ તો દરિયાપુર સંવેદનશીલ વિસ્તારમાં આવે છે અને તેને જ લઈને પોલીસનો અહીંયા ગાડી ચુસ્ત બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે। આરપીએફ ફોર્સ છે, સ્થાનિક પોલીસ છે સહિત જે ઉચ્ચ અધિકારીઓ છે તેમનો બી બંદોબસ્ત છે તે લગાવવામાં આવ્યો છે। ઘોડે સવારી પોલીસ છે તેના દ્વારા પણ સતત જે પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। તદુપરાંત જે ખાસ કહી શકાય કે જે પેરામિલિટરી ફોર્સ બોલાવવામાં આવી છે તેના દ્વારા પણ જે સતત દરિયાપુર શાહપુર વિસ્તાર છે કે ત્યાંનું જે કહી શકાય ફૂડ પેટ્રોલિંગ છે તે કરવામાં આવે છે। અલગ અલગ જગ્યાએ પોઈન્ટો છે તે મૂકવામાં આવ્યા છે, દૂરબીનથી તમામ પોલીસ છે જે તે ધ્યાન રાખી રહી છે। એટલે કે જે ભાવિ ભક્તો છે તે ભક્તો દ્વારા હવે આતુરતાથી જે રથયાત્રા છે તેની રાહ દેખવામાં આવી રહી છે। અત્યારે હાલ બી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે ભક્તોને અહીંયા ઘોડાપુર છે તે ઉમટી પડ્યું છે અને તેને જ લઈને હવે જે રથયાત્રા વહેલામાં વહેલી તકે અહીંયા પહોંચે તેની રાહ દેખવામાં આવી રહી છે અને દર સાલ આ જ રીતનો માહોલ અહીંયા જોવા મળતો હોય છે। આ જ દરિયાપુર ખાતે જે લીમડા ચોક છે ત્યાં લીમડા ચોક ખાતે પણ જે શાંતિના કબૂતર છે તે ઉડાડવામાં આવે છે। આ શાંતિના કબૂતર જે અહીંયા સ્થાનિક મુસ્લિમ આગેવાનો છે તે જે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે પણ કદાચ હાજર રહી શકે છે, સાથે દિલીપદાસ મહારાજ પણ હાજર રહેતા હોય છે અને કોમી એકતાનું જે પ્રતીક છે તે પણ જે અહીંયા આપવામાં આવે છે। એટલે ખાસ કહી શકાય તો ભગવાનનો રથ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે। જે જગ્યાએથી પસાર થાય છે ત્યાં તમામ ભક્તો દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે, પરંતુ હજુ જે જગ્યાએ ભગવાન પહોંચ્યા નથી ત્યાં ભક્તો આતુરતાથી ભગવાનની રાહ જોઈ રહ્યા છે। એટલે સંજય દેસાઈ જોડાઈ ચૂક્યા છે। સંજય, અત્યારે સરસપુરમાં કેવો માહોલ છે અને હાલ જે ભગવાનની રાહ જોવાઈ રહી છે તેમાં ભક્તોમાં કેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે? ભગવાનને વધાવવા માટે ઉત્સાહ માટે પોતાની રાહ જોઈ રહ્યા છે કે ભગવાન ક્યારે આવે, ક્યારે તમને એમને વધાવીએ અને ક્યારે અમે અહીંયા પહોંચાડું છે। પણ ઘણા વાસીઓ છે તેમની સાથે વાત કરવાનો ટ્રાય કરીશું કે ભગવાનને આવવાનો કેટલો ઉત્સાહ છે, ભગવાનને વધાવવાની કેટલો ઉત્સાહ છે। ભાઈ, શું નામ તમારું? હાર્દિક શાહ। ક્યાં છો તમે? સરસપુર। ભગવાન હવે થોડી વારમાં અહીંયા પહોંચી આવશે, કેટલો ઉત્સાહ છે? બહુ ઉત્સાહ। શું કેવી રીતે વધાવશો ભગવાનને? બધા જે રીતના જનતા વધાવશે એ રીતના અમે બધા વધાવીશું। ભગવાન આજે સામે ચાલીને તમે સરસપુરમાં દર્શન કરવા આવ્યા? દર વર્ષે આવો। દર વર્ષે આવો તો કેટલો ઉત્સાહ છે? કઈ રીતે વધાવો? 149મી રથયાત્રા। કેવી રીતે વધાવો તમે ભગવાનને? શું કરશો આજે? અમારી મુખ્ય પાણીની તૈયારી કેવી છે? શું નામ તમારું? પ્રકાશ જયસ્વાલ। બચપનથી હતો ને ત્યારથી આ સેવા કરી રહ્યો છું। કેટલા વર્ષથી સેવા કરો છો? હું લગભગ 45 વર્ષથી સેવા કરી રહ્યો છું। ભગવાન હવે થોડી વારમાં અહીંયા પહોંચી આવશે, ઉત્સાહ ત્યારે કેવો છે ત્યારે? બહુ સારું છે, ભગવાનને વધાવવાની તૈયારી કેવી છે? ફર્સ્ટ ક્લાસ છે। શું કરશો ભગવાન માટે? ભગવાન માટે જે અર્પણ કરીએ કરીશું હવે। ભગવાન આજે સામે ચાલીને અહીંયા દર્શન આપવા આવવાના છે તમને? બહુ વર્ષમાં એક વખત અહીંયા આવે છે અને જ્યારે મામેરું આવે ને ત્યારે સેવા કરવાનો બહુ સારો લાભ મળે છે। કેવી સેવા આપો છો? જે પબ્લિકને રૂટીન હોય, ભીડભાડ હોય, તો કોઈ ખિસ્સા કાતરું હોય અને દર્શન સારી રીતે મળે, મામેરાનું બધી રીતે સારું મળે, ફર્સ્ટ ક્લાસ સુવિધા છે। સરસપુર એટલે ઇસ્લામમાં નામ આવે છે।
સરસપુર એટલે ઇતિહાસમાં નામ આવે છે. ચોક્કસથી તો જે પ્રકારે ભક્તોમાં અહીંયા સરસપુરના ભક્તોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ભગવાન હવે થોડી વારમાં જ અહીંયા પહોંચી આવશે અને ત્યારે સરસપુરના વાસીઓ છે તેમને વધાવવા તૈયારીઓ કરી રહ્યા છે. તો સરસપુરમાં અત્યારે માહોલ છે તે ભક્તોની રાહ જોવાનો છે, પરંતુ ભક્તોની રાહ હવે થોડી જ ક્ષણોની છે, કારણ કે હવે ભગવાન મંદિરથી નીકળી ગયા છે અને મંદિરે દરેક નગરચર્યાએ દર્શન આપતા આપતા સરસપુર પહોંચવાની તૈયારીમાં જ છે. આ સાથે અમારા સંવાદદાતા રિયા રાવલ સાથે વાત કરીશું. રિયા, અત્યારે સરસપુરમાં ભક્તિનો માહોલ દેખાઈ રહ્યો છે, શું લાગી રહ્યું છે? અત્યારે આપણે અમદાવાદમાં જોઈ શકીએ છીએ કે ભક્તિનો માહોલ રંગાઈ ગયો છે ને અત્યારે આપણા જગન્નાથ નાથ એટલે કે જગતનો નાથ પાલનહાર 149મી જગન્નાથ રથયાત્રાને લઈને અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ સરસપુર એટલે કે ભગવાનના મોસાળમાં. અને અત્યારે જોઈ શકીએ કે ચારે બાજુ બધા હર્ષો ઉલ્લાસ સાથે પાવન પર્વ ઉજવી રહ્યા છે અને જગતનો નાથ અત્યારે નગરચર્યાએ નીકળીને ભક્તોને આશીર્વાદ આપવા આવી રહ્યા છે. ત્યારે અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે સરસપુરના એમએલએ એવા દિનેશભાઈ કુશવાહ. તો અત્યારે એમને પૂછીએ કે એમનું શું કહેવું છે. દિનેશભાઈ, શું કહેવું છે 149મી રથયાત્રાને લઈને? આપ ઘણી વખતથી અહીં છો અને આપ જોઈ રહ્યા છો કે ઘણી બધી ટ્રકો, ઘણા બધા અખાડાઓ અને ઘણી બધી ભજન મંડળીઓ લોકો માથે ભગવાન જગન્નાથ ને બધું લઈને ત્યાંથી નીકળતા હોય અને એટલો બધો આવકાર છે. આ મોસાળમાં છેલ્લા 14-15 દિવસથી આની તૈયારીઓ ચાલતી હતી. અલગ અલગ ભજન મંડળીઓ ભજન કરતા હતા અને મોસાળું એ દરેક એને ભગવાન 10 દિવસ પહેલા અહીં આવી જતા હોય છે અને 12 સ્વરૂપ જે ભગવાન હોય છે એને અહીં દર્શન માટે ખૂબ લાંબી કતારમાં ભીડો લાગતી હોય છે અને એ જ દિવસથી ભજન મંડળીઓ અલગ અલગ ભજનનો જે કાર્યક્રમ કરે છે અને આજે એનો અંત આવવાનો છે અને ભગવાન પોતે, ભગવાન જગન્નાથ, ભગવાન બાલભદ્ર અને સુભદ્રા બેન એ ત્રણેયના રથો એ કાળુપુર સુધી આવી ચૂક્યા છે અને દરેક લોકોને પોળે પોળે જમવાની વ્યવસ્થા હોય કે છાશનો પ્રસાદ હોય કે મગનો પ્રસાદ હોય, દરેક પ્રસાદીના કાઉન્ટરો, અલગ અલગ કાઉન્ટરો પર સેવા માટે લોકો થનગની રહ્યા છે. અને મને એવો આશાવાદ છે કે આજ સાંજ સુધી ભગવાન ઇન્દ્રદેવ બી 100% પ્રસન્ન થશે ને અમી છાટણા પડશે અને આ વ્યવસ્થામાં ટૂંક જ સમયમાં ત્રણેય રથો આપણી વચ્ચે હશે અને આ 3 રથો અહીં વિશ્રામ કરશે અને એ પછી ત્યાં અહીંથી મોસાળાથી એ લોકોને મોસાળું ભરવામાં આવશે અને સૌ મોસાળું ભરીને અને એ આખી વિધિ પત્યા પછી અહીં લોકો જમી લે ને બધી વ્યવસ્થા થાય પછી અહીં ટ્રકો ને બધા રવાના થશે. એના પછી અહીંથી 3 સૌથી વધારે જો કોઈ રથો ક્યાંક રોકાતા હોય ને જો આ રથયાત્રા ક્યાંક રોકાતી હોય તો મારા વિધાનસભા ક્ષેત્ર સરસપુર રખિયાલમાં આ રોકાતી હોય છે. સરસપુરમાં જે આ વ્યવસ્થા છે, લોકો ખૂબ આપ જુઓ તો માનવ મહેરામણ ચારે બાજુ તમને દેખાઈ રહ્યો છે અને ભગવાનને આવકારવા માટે પબ્લિક જે બી છે, દેગામ હોય કે પછી અહીં કઠવાળા હોય, દરેક જગ્યાની જનતા ગામે ગામેથી અહીં આવીને અને આ વ્યવસ્થાનો લાભ લેતા હોય છે. ત્યાંથી ઘણા બધા લોકો આવતા હોય એટલે એમને સવારથી ત્યાં નીકળવાનું હોય, તેમને જમવાની વ્યવસ્થા ને બીજી બધી વ્યવસ્થા અહીં મોસાળુમાં સરસપુરમાં કાયમ માટે કરવામાં આવે છે અને ટૂંક જ સમયમાં ત્રણેય રથો અહીં આપણી વચ્ચે હશે અને મોસાળું ભરવામાં આવશે, જેનો રાહ છેલ્લા કેટલાય દિવસથી જોતી હોય. આ રથયાત્રા પતે એટલે તરત આવતી રથયાત્રાનો જો ઇંતજાર કરતા હોય તો એ સરસપુરની મોસાળની જે આ જનતા કરતી હોય છે. અમારા નરસિંહભાઈ છે અને આપે જોયું હશે કે અત્યારે તમે આ વ્યવસ્થામાં પોલીસની આટલી બધી વ્યવસ્થા હોય અને કોર્પોરેશને બી જેવી રથયાત્રા જે વિસ્તારમાંથી નીકળે તરત એને સફાઈની વ્યવસ્થા ખૂબ સરસ રીતે મેયર શ્રી હિતેશભાઈએ બી કરી છે. એવી અલગ અલગ વ્યવસ્થા પોલીસે બી નવા પોલીસ કમિશનર આવ્યા છે અનુપમસિંહ ગેહલોત, એમણે બી ખૂબ અલગ રીતે વ્યવસ્થા કરીને ડ્રોનથી વ્યવસ્થા તમે જુઓ તો દરેક ધાબે લોકો રાહ જોઈ રહ્યા છે. ધાબાની વ્યવસ્થા, કોઈ એવી કોઈ ઇમારત ના હોય જે જર્જરિત હોય અને નુકસાન ના પહોંચે એના માટેની દરેક વ્યવસ્થા ગોઠવી છે અને આ ટૂંક જ સમયમાં ત્રણેય રથ બાલભદ્ર, સુભદ્રા અને જગન્નાથ ભગવાનના 3 રથ આપની વચ્ચે હશે. જય જગન્નાથ, જય રણછોડ. તો અત્યારે આપણે જોયું કે એમએલએ સહિત અત્યારે બધા જ કોર્પોરેશન સહિત અહીંના ભાવિ ભક્તો અને સ્વયંસેવકો પણ સરસપુર એટલે કે મોસાળમાં આવી ચૂક્યા છે. ત્યારે હવે જોતા રહેજો કે હવે થોડી જ વારમાં રથ આવે ત્યારે મોસાળ પક્ષમાં કેવું વાતાવરણ રહે છે. અહીંયા સરસપુર 4 રસ્તા પર થશે